જોરદાર તાળીઓથી આપણે વધાવશું. જીનલબેન રણજીતભાઈ વઢેર બાલવાટિકાની અંદર ગત વર્ષ પ્રથમ નંબર મેળવે છે. દ્વિતીય નંબર પ્રિન્સ દીપકભાઈ ચાવડા અને તૃતીય નંબર આરતીબેન શંકરભાઈ સગત. એમને ઝડપથી આપણે શીલ્ડ આપી અને સન્માનિત કરીએ. ધ્રુવભાઈ તમે જોડે ઉભા રહી લે કે ખોટો આવતો છે દરેક ધોરણનો. ખૂબ સરસ. ચલો ધોરણ 1 ની અંદર રુદ્ર કાંતિભાઈ અગોલા. એમને નીચે બેસાડજો પછી એક સાથે ફોટો લઈ લઈએ. ધોરણ 1 ની અંદર ગત વર્ષે એક જ બાળક છે આપણે સરકાર દ્વારા જે 5 વર્ષમાંથી 6 વર્ષ કર્યા એમાંથી આપણે રુદ્ર કાંતિભાઈ અગોલાને આપણે જોરદાર તાળીઓથી વધાવશું. પ્રથમ નંબરે આવે છે. ધોરણ 2 ની અંદર પ્રથમ નંબરે આદિત્ય કિશોરભાઈ જાદવ, દ્વિતીય નંબર ઉર્વશીબેન સોમાભાઈ ચાવડા અને તૃતીય નંબર માહીબેન ગણપતભાઈ ઠાકોર. તાળીઓનો ગડગડાટ આપણે ચાલુ રાખીશું. આ એ બાળકો છે કે જે પોતાના વર્ગની અંદર ખૂબ સરસ કામ કર્યું છે આખું વર્ષ અને પરીક્ષાની અંદર એમણે સિદ્ધિ હાંસલ કરી છે. ફરીથી જોરદાર તાળીઓથી આપણે વધાવશું. ધોરણ 3 ની અંદર તૃતીય ક્રમે રિયા સંજયકુમાર ઠાકોર, બીજા ક્રમે ધરતીબેન અમૃતભાઈ સેનવા અને પ્રથમ ક્રમે ધાર્મી જયેશભાઈ સેનવા આવે છે, જેને આપણે જોરદાર તાળીઓથી વધાવશું. તાળીઓનો ગડગડાટ ચાલુ રાખો. વન લેમ્પ કેન ગ્લોરીફાય ધ હોલ ડાર્ક. એવું કહેવાય છે કે એક નાની એવી જ્યોત સમગ્ર અંધકારને દૂર કરી શકે છે. આથી જ કહેવાયું છે કે મન થાય કે સુનું સુનું કોળિયું ને સુનું મારું હૈયું. આજે એમાં કોઈક તો દીપક પ્રગટાવી જાઓ. તો આજે રાજેશભાઈ અને એમનો પરિવાર ધ્રુવભાઈ આપણને આ નાના નાના કોળિયામાં દીપ પૂરવા માટે, દીપ પ્રગટાવવા માટે આવી રહ્યા છે. ત્યારે ફરીથી આપણે એકવાર જોરદાર ધ્રુવભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવશું. ધોરણ 4 ની અંદર તૃતીય ક્રમે હિનાબેન બળવંતભાઈ ચાવડા, બીજા ક્રમે પ્રિયાંશીબેન લલિતભાઈ સેનવા અને પ્રથમ ક્રમે પૂનમબેન પરેશભાઈ પરમાર આવે છે. આવો ને ભીખાભાઈ, તમે મને ધ્યાન નથી. આવો આવો, અરે આવો ઉપર આવો, આવો એક બાજુ તમે પણ આપો. આપનું આજના આ કાર્યક્રમ 76મા ગણતંત્ર દિવસમાં શાળા પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ સરસ, જોરદાર તાળીઓથી વધાવશું. તમે પણ ઉભા રહો ધ્રુવભાઈ, એમને ઓલી બાજુ રહેવા દો, તમે આ બાજુ રહો. જોરદાર તાળીઓથી આપણે વધાવશું. मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. केवल पंखों से कुछ नहीं होता बल्कि हौसलों में उड़ान होती है. हौसलों में उड़ान होती है. આ એ બાળકો છે કે જેમણે આખું વર્ષ મહેનત કરી અને પ્રસિદ્ધિ હાંસલ કરી છે. ધોરણ 5 ની અંદર તૃતીય ક્રમ ભીનલ બળદેવભાઈ સેનવા, બીજા ક્રમે નિકિતાબેન રાકેશભાઈ ઠાકોર અને પ્રથમ ક્રમે માહી હરિભાઈ રબારી આવે છે. ઝડપથી આવશે અને એમને આપણે શીલ્ડ આપીને સન્માનિત કરી રહ્યા છું. આટલી સરસ સિદ્ધિ હાંસલ કરી છે ને આટલા લોકો બેઠા છે ને મને તાળીઓ નહીં સંભળાતી. આપણે ખાલી તાળીઓ પાડીએ ને, બે હાથ ભેગા આપણા થાય ને, તો એ બે હાથ ભેગા થાય આપણા શરીરની મોટા ભાગની જે એક્યુપંક્ચરના પોઈન્ટ કહેવાય એ આપણી હથેળીમાં હોય છે. આપણે આ બાળકો માટે નહીં પણ આપણા શરીર માટે પણ તાળીઓ પાડવી જોઈએ કે જેનાથી આપણા શરીરમાં પણ અમુક રોગ હોય એ દૂર થઈ જાય છે. તો ફરીથી જોરદાર આપણે તાળીઓથી વધાવશું. ધોરણ 6 ની અંદર ભારતીબેન નાગરભાઈ ઠાકોર ત્રીજા ક્રમે, હાર્દિક ચંદુભાઈ મકવાણા બીજા ક્રમે અને સાક્ષી હસમુખભાઈ ઠાકોર પ્રથમ ક્રમે આવે છે, જેમને ફરીથી આપણે જોરદાર તાળીઓથી વધાવશું. હજુ પણ ગડગડાટ ઓછો છે તાળીઓનો. ખૂબ સરસ. ધોરણ 7 ની અંદર ત્રીજા ક્રમે આરતી ભરતભાઈ ચાવડા, બીજા ક્રમે પ્રિયંકા મુકેશભાઈ ઠાકોર અને પ્રથમ ક્રમે પાવની રોહિતભાઈ ઠાકોર આવે છે, જેમને આપણે જોરદાર તાળીઓથી વધાવશું. ખૂબ ખૂબ આભાર. ધોરણ 8 ની અંદર ત્રીજા ક્રમે પૂજાબેન પંકેશભાઈ સેનવા, બીજા ક્રમે નૈનાબેન વાલજીભાઈ સેનવા અને પ્રથમ ક્રમે ચાંદનીબેન બેચરભાઈ રબારી. ચાંદનીબેનના પરિવારમાંથી કોઈ હોય તો એ હાજર રહેશે.
આ આપણી ગત વર્ષ ધોરણ 8 ની બાળાઓ હતી જે અત્યારે ધોરણ 9 માં ગઈ છે. ગત વર્ષ ધોરણ 8 ની અંદર એમણે જે પ્રથમ ક્રમ મેળવ્યો, દ્વિતીય ક્રમ મેળવ્યો અને તૃતીય ક્રમ મેળવ્યો એમને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર. બે મિનિટ ત્યાં બંને જ્યારે